હવે વાત કરીશું વડોદરાની। વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને જવાના નર્મદા કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી, ખંડણી અને સરકારી ફરજમાં અવરોધના કેસમાં ચેતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે। વર્ષ 2023ના આ ચકચારી કેસમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કરવાના મુદ્દે વનકર્મીઓને ઘરે બોલાવી મારપીટ અને હવામાં ગોળીબાર કર્યાના આક્ષેપો થયા હતા। સાથે જ કર્મચારીઓ પાસેથી 60,000 રૂપિયાની ખંડણી માંગવાનો પણ આરોપ હતો। કાયદો વ્યવસ્થા જાળવવા અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી હતી। તેના અનુસંધાને ચેતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સજા બાદ ભરૂચ અને નર્મદાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે અને બીજી તરફ ચેતર વસાવાએ કોર્ટના ચુકાદાનો આદર વ્યક્ત કરી અને ન્યાયતંત્ર પર વિશ્વાસ હોવાનું જણાવ્યું છે અને હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત પણ કરી છે।